કડવા પાટીદારોની કુળદેવી અને જગત જનની માં ઉમિયાને માગસર સુદ આઠમના દિવસે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સૌપ્રથમ વખત આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ દેશ વિદેશમાં વસતા પાટીદારો અને શ્રદ્ધાળુઓ આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ પૂજા વિધિ અને આરતી પણ કરવામાં આવી હતી, જેમાં ટ્રસ્ટી, કારોબારી સભ્યો અને સંગઠનના ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા અને ધન્યતા અનુભવી। માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ મહાપ્રસાદ રૂપે સૌ ભક્તોમાં તેને વહેંચવામાં આવ્યો હતો। શ્રી ઉમિયા માતાજીનું મંદિર ખાતે સંમત 2033માં 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેની યાદગારી રૂપે દર વર્ષે માગસર સુદ આઠમના દિવસે મા ઉમાનો 56 ભોગનો પ્રસાદ અને અંકુટ ધરાવી અને માતાને રાજ્ય કરીએ છીએ। અહીંયા સ્થાનિક કાર્યકર્તા ભાઈઓ અને બહેનો તોબાના તાસની અંદર આ બધા વ્યંજનો ઉપાડી અને એક નાની શોભાયાત્રા કરતા હોઈએ છીએ, મંદિરની પરિક્રમા કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આ અન્નકૂટ માતાજીની અંદર સુશોભિત રીતે ગોઠવી અને એનો થાળ ધરાવવામાં આવતો છે। વર્ષોની યાદગીરીને તાજી કરવા માટે માતા સંસ્થાનની અંદર આ અન્નકૂટ ધરાવવામાં આવે છે। સાબરકાંઠાના હિંમતનગરના એક પાવર કપલે 60 વર્ષની ઉંમરે સાયકલ ચલાવવાની શરૂઆત કરી। હાલ યુસુફભાઈ 55 થી 58 કિલોમીટર અને તેમના પત્ની 35 થી 45 કિલોમીટર સાયકલ ચલાવે છે। તેમણે હમણાં જ નાસિકમાં આવેલા સિમનાન ખાતે યોજાયેલા ડ્યુબિથિનમાં ભાગ લઈ અને બીજો અને ચોથો નંબર મેળવી ગુજરાતનું મહારાષ્ટ્રમાં નામ રોશન કર્યું। મેં સાયકલની એ જ વખતથી કરી, પહેલાં સાયકલ ચલાવી હતી નહીં અને પહેલાં અમે શરૂઆતથી 10 કિલોમીટર 15 કિલોમીટર એ રીતે શરૂઆત કરી અને મારા વાઈફને બી મેં સાથે લીધા, એમને 5 કિલોમીટર 10 કિલોમીટર શરૂઆત કરી હતી અને આજે એ લેવલ પર પહોંચ્યા છે કે રોજની મારી એવરેજ લગભગ 58ની એવરેજ મારી છે રોજની અને મારા વાઈફની જે એવરેજ રોડની સાયકલ ચલાવે છે 35 થી 40 કિલોમીટરની પર ડે છે। હમણાં જ અમે સિંગનાર ખાતે સ્પર્ધા હતી સાયકલની, તેમાં 50 કિલોમીટરમાં મારો ચોથો નંબર આવ્યો છે। એ રીતે અમે ઘણી બધી સાયકલની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે।